ખેડૂતોની કમર તોડી નાખી છે। ત્યારે ખેડૂત સરકાર પાસે આશા અપેક્ષાઓ રાખીને બેઠો છે, પણ આ સરકાર નાટકો કરી રહી છે। અને એ પણ કેવા નાટકો? સર્વેના નાટકો। મંત્રીઓને ખેતર ખેતર મોકલીને શું સાબિત કરવા માંગે છે? ખરેખર હકીકત શું છે? ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ શું કહી રહ્યો છે? અને આ યુગ ડિજિટલ યુગ છે। પેલા નેતાઓ દરેકને મૂર્ખ બનાવતા, મત માટે ગમે એવી વાયદાઓ વાહિયાત વાતો કરીને બી આવતા અને મત મળી જતા હતા। પણ અત્યારનો યુવાન હવે જાગૃત થતો જાય છે। હવે બધાને બધી ખબર પડે છે, માટે લોલીપોપ આપવાનું સરકાર બંધ કરે, ખેડૂતોના હિત માટે કોઈ ઠોસ નિર્ણય કરે, આવું યુવાનો કહી રહ્યા છે। નમસ્કાર સાથીઓ, હું આપનો પ્રિય મિત્ર તુલસી લાલિયા। મારે આ વિડીયોમાં વાત કરવી છે છેલ્લા 3-4 દિવસના સમગ્ર ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં માવઠું થયું છે, કમોસમી વરસાદ। આ વરસાદના કારણે ભાજપના તમામ મંત્રીઓ અત્યારે ખેતરે ખેતરે જઈ રહ્યા છે। ખેતરમાં જઈ અને આ ભાજપના મંત્રીઓ સર્વે કરી રહ્યા છે અને હવે નવી સ્કીમ લાવ્યા છે। અને આ સ્કીમ બાબતે મારે આ વિડીયોના માધ્યમથી દરેક ખેડૂતોને જાગૃત કરવા છે। જાગૃત એટલા માટે કરવા છે કે છેલ્લા 3 દિવસના અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ તાલુકામાં આવેલા ગામડામાં આ ભાજપના મંત્રીઓ ખેતરમાં જઈ અને કોઈએ માંડવીનું વાવેતર કર્યું હતું ને એમના પાથરા પડ્યા હતા અને સર્વે કરતા હતા। આપણે બધાએ જોયું। મેં ખાસ કરીને હું બાબરા લાઠી, દામનગર વિધાનસભા અને બાબરા તાલુકાનું મારું ઘુઘરાળા ગામ, મારી સાથે છે રાજુભાઈ ખાતરોજા, એ પણ ઘુઘરાળા ગામના વતની છે। મયુરભાઈ તાગડિયા, એ પણ પોતે ઘુઘરાળા ગામના વતની છે। અમે પણ અમારા ગામમાં જોયું, આજુબાજુના તાલુકાના ગામડાઓમાં ધારાસભ્યોશ્રીઓ જાય અને કે અમે પરિસ્થિતિનો તાગ મેળવો, પરંતુ ગઈકાલથી એવી ચર્ચાઓ થાય છે અને આજે મેં લાઈવ અલગ અલગ અધિકારીઓ સાથે, અલગ અલગ ગ્રામ સેવકો સાથે વાત કરી અને જાણ્યું, સમજ્યું કે હકીકત આ સર્વે કેવી રીતે કરવાનો છે। તો સર્વેના નામે ભાજપનું મંત્રીમંડળ, કૃષિ મંત્રી અને આખી ભાજપની જે ટોળકી છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી રહી છે। હમણાં જ મેં કલાક પહેલા અલગ અલગ અધિકારીઓ સાથે, ગ્રામ સેવકો સાથે, તલાટી મંત્રીઓ સાથે અને જે સર્વે માટે ટીમ ગોઠવવાની છે એ બાબતે મેં બધું જ વિગતવાર ચર્ચાઓ એમની સાથે કરી। તો સરકારે આમાં કેવી રીતે ખેડૂતોને ઉલ્લુ બનાવવાની છે એ વાત આ વિડીયોમાં તમારે બધાએ સમજવાની છે। હું પણ એક ખેડૂતનો દીકરો છું, મારી સાથે રાજુભાઈ છે, તે પણ ખેતી સાથે જોડાયેલા છે, મયુરભાઈ તાગડિયા છે, એ પણ ખેતી સાથે જોડાયેલા છે। પરંતુ સમજવા જેવી વાત એ છે કે આમાં આ ભાજપના મળતિયાઓ, ભાજપની ટોળકી, ભાજપના મંત્રીઓ અને ભાજપની આખી ગેંગ આમાં ખેડૂતોને ઉલ્લુ બનાવવાની કોશિશ કરી રહી છે। ખૂબ સમજવા જેવી વાત છે। અત્યારે એવી આખી સિસ્ટમ ગોઠવી છે કે કૃષિ એપ કરીને એક એપ્લિકેશન છે અને આ એપ્લિકેશન દ્વારા અલગ અલગ ગામડાઓમાં ગ્રામ સેવકોને જવાબદારી આપી છે। ભાઈ, ગ્રામ સેવકોને અલગ અલગ ગામની જવાબદારી આપી છે। આ ગ્રામ સેવકોના અંડરમાં શું પરિસ્થિતિ છે એ સમજજો। આ ગ્રામ સેવકોની અંડરમાં 2 સર્વેયરો આપ્યા છે। કોઈ નાનું ગામ હોય તો 2 સર્વેયર હશે, કોઈ મોટું ગામ હશે તો 3 સર્વેયર હશે। દાખલા તરીકે હું મારા પોતાના ગામની વાત કરું તો મારું ગામ ઘુઘરાળા છે, તો મારા ગામમાં 2 સર્વેયર આવશે, એટલે મારા ગામમાં 400 થી 450 સર્વે નંબર છે। અંદાજિત આંકડો કહીએ તો 400 થી 450 સર્વે નંબર, એટલે કે 400 થી 450 ખેડૂતો છે જે ખેતી સાથે સંકળાયેલા છે। હું પોતે ને મારો એક સમજી લો 30 વીઘાનો નંબર હોય, રાજુભાઈનો 15 વીઘાનો નંબર હોય, મયુરભાઈનો 25 વીઘાનો નંબર હોય, આવી રીતે અલગ અલગ ખેડૂતો છે। તો ગ્રામ સેવકો અને એમની અંડરમાં 2 સર્વેયરો ગોઠવા છે। એ ગામડે ગામડે જશે, એમને કૃષિ એપ આપી છે। આ કૃષિ એપના માધ્યમથી એ લોકો સ્થળ ઉપર જઈ અને ખેતરના ફોટા પાડી અને એ એપ્લિકેશનમાં અપલોડ કરશે। હવે સમજવા જેવી વાત એ છે કે ખેતરમાં જઈ અને આ કૃષિ એપમાં ફોટા અપલોડ કરવાના છે। ત્યારે મેં જાણ્યું છે એ મુજબ ગ્રાહક સેવકો સાથે અલગ અલગ તલાટી મંત્રીઓ, અલગ અલગ અધિકારીઓને જેમને ઉપરથી સૂચન, જે ભાજપે સૂચન આપ્યું છે એ પ્રમાણે આ લોકો એવી સિસ્ટમ ગોઠવી છે કે જે ખેતરમાં કાં તો પાથરા પડેલા હોવા જોઈએ, પાથરા નહીં તો સિંગ પડેલી હોવી જોઈએ, અને માંડવીનો ઢગલો હોવો જોઈએ। માંડવીનો ઢગલો ના હોય તો પાલાનો ઢગલો હોવો જોઈએ। પાથરા, માંડવીનો ઢગલો કાં તો પાલાનો ઢગલો હોય તો જ એમને સર્વેમાં માન્ય ગણાશે ને એમનો પોઝિટિવ રિપોર્ટ આપશે। જો તમે પાથરા લઈ લીધા હશે,
જો તમે માંડવી ત્યાંથી લઈને ઘરે નાખી દીધી હશે, જો પાલાનો ઢગલો તમારા ખેતરમાં નહીં હોય, તો તમને આ સહાય મળવા પાત્ર નથી. સહાય શું આપવાના છે હજી કોઈને ખબર નથી. પરંતુ આખી મિલીભગત આ ભાજપની છે કે ખેડૂતોને ગમે તેમ કરીને આપણે કોઈ સહાય આપવી નથી. માત્ર ને માત્ર એમના બની બેઠેલા મંત્રીઓ ગામડે ગામડે ગયા છે, પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પરંતુ હકીકત હવે આ રીતે ખેડૂતોને ઉલ્લુ બનાવવાનું કાવતરું આ ભાજપની ટોળકી કરવા જઈ રહી છે. ત્યારે મારે ખેડૂત મિત્રોને વિનંતી છે, તમારા ગામમાં ગ્રામ સેવકો આવશે અને પછી પાછું એવું છે કે સર્વે નંબર મુજબ તમારે નોંધણી કરાવવાની, અને સર્વે નંબરમાં જે છોકરો આવે તો સર્વે નંબરમાં તમે નોંધણી કરાવશો એટલે 25 રૂપિયા તમારે ફી ભરવાની. તો આ કેવી સિસ્ટમ? એક બાજુ ખેડૂતો અત્યારે સોધાર આંસુએ રડી રહ્યા છે, એક તો પૂરતા ભાવ નથી મળતા, કડદાઓ થાય છે. કડદાઓના નામે લૂંટે, વેપારીઓ લૂંટે, ભાજપ લૂંટે, માર્કેટિંગ યાર્ડ લૂંટે, પૂરતા ભાવ નથી મળતા. અને આ કમોસમી વરસાદના કારણે, માવઠાના કારણે ખેડૂતોએ જે મહેનત 3-4 મહિનાથી કરતા હતા, અને આજે આ માંડવીની મોસમ હોય અને આ મોસમની સિઝનમાં આ માવઠું આવવાના કારણે આજે તમામ લોકોના પાક બગડી ગયા છે. પરંતુ આ પાકના નામે મિલીભગત કરવાનું કાવતરું આ ભાજપની ટોળકી કરી રહી છે. ખેડૂતોને મારે સજાગ કરવા છે, ખેડૂતોને મારે વિનંતી કરવી છે કે તમારા ગામમાં ટોળકી આવશે, ગ્રામ સેવકો આવશે, ગ્રામ સેવકોના અંડરમાં સર્વેયર મૂકાશે. સર્વેયરો અલગ અલગ ખેતરમાં જશે. જો પાથરા નહીં હોય, પાલાનો ઢગલો નહીં હોય, માંડવીનો ઢગલો નહીં હોય તો તમને સહાય મળવા પાત્ર નથી. આવું કે છે ભાઈ. 2 દિવસમાં ક્યાંક ઓછો વરસાદ હોય તો ઘણા લોકોએ પાલાનો ઢગલો હોય તો પાલો હાચવવા માટે, જાળવણી માટે પોતાના ઘરે લઈ લીધો હોય. હવે દાખલા તરીકે હું મારા ખેતરની વાત કરું તો મારે પણ પાત્ર પલ્લી ગયા હતા, પાલો પલ્લી ગયો હતો, પાલાનો ઢગલો હતો. પરંતુ 1 દિવસ વરસાદ જેવું નહોતું, ધીમો ધીમો વરસાદ આવતો હતો. એ પાલાનો ઢગલો મેં મારા ઘરે નાખી દીધો. હવે મેં મારા ઘરે પાલો નાખી દીધો તો હવે મને સહાય નહીં મળે. આ તો કેવી મિલીભગત! તો આવી રીતે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઉલ્લુ બનાવવાની કોશિશ આ ભાજપની ટોળકી કરી રહી છે. મારા ગામડાના ખેડૂતોને, જગતના તાતને મારે વિનંતી કરવી છે, આપણે બધાએ જાગૃત થવું પડશે. આવી ટોળકી આવતીકાલથી, હજી તો કોઈ સિસ્ટમ બની નથી. અત્યારે જ મેં લગભગ 1 કલાક પહેલા ગ્રાહક જે ગ્રામ સેવક છે એમની સાથે, જેમને મારા ગામની જવાબદારી આપી છે, એમની સાથે મેં ટેલિફોનિક વાત કરી છે. તો અત્યારે એવું જાણવા મળ્યું છે હજી સુધી આઈડી પાસવર્ડ સરકાર તરફથી મળ્યો નથી. એટલે કોણ સર્વેયર કયા ગામમાં આવવાનો છે હજી કહેવામાં નથી આવ્યું. હવે એ કહેવા માટે, આઈડી જનરેટ કરવા માટે, પાસવર્ડ જનરેટ કરવા માટે હજી કેટલો સમય લાગે કોઈને ખબર નથી. કદાચ અઠવાડિયા પછી આપણા ગામમાં સર્વે કરવા માટે આવે. દાખલા તરીકે અમારા રાજુભાઈ છે ને એમના ખેતરમાં અત્યારે માંડવીને પાથરા પડ્યા છે. આવતીકાલથી વાતાવરણ સારું હોય તો તડકો નીકળે તો એ થ્રેસર ચલાવી અને એની માંડવી કાઢી લે, અને પછી તાત્કાલિક ધોરણે કે ભાઈ ફરી પાછું કઈક વરસાદની માવઠાની આગાહી આવશે તો મારી જે કઈ વ્યવસ્થા છે એ ઝડપથી કરી લેવી. દાખલા તરીકે 4 દિવસ પછી તમારા ખેતરમાં સર્વે કરવા માટે આવશે તો 4 દિવસ પછી વાતાવરણ સારું હશે અને માંડવીના પાથરા તમે થ્રેસર ચલાવી અને પાલાનો ઢગલો ઘરે લઈ લેશો, માંડવી ઘરે લઈ લેશો તો તમને સહાય મળવા પાત્ર નથી. આ 4 દિવસમાં કદાચ તમારા પાથરા પલ્લી ગયા હશે, જે નીણ થવા જેવી હતી, પાલો થવા જેવો હતો. અત્યારે બધા પાસે ઢોર ઢાકર છે તો ઢોરને નાખવા માટે અત્યારે કોઈ વ્યવસ્થા નથી. પરંતુ જો 4 દિવસ પછી તમારા ખેતરમાં સર્વે કરવા માટે આ સર્વેયર ગ્રામ સેવક સાથે આવશે અને તમારા ખેતરમાં પાલો નહીં હોય, તમારા ખેતરમાં માંડવીના ઢગલા નહીં હોય તો તમને સહાય મળવા પાત્ર નથી. આવું સ્પષ્ટ ભાજપનું કહેવાનું છે. એટલે ખેડૂતોએ સજાગ થવું પડશે. ગ્રામ સેવકો આજે આવશે, હજી સુધી તો એમની પાસે કોઈ પૂરતી માહિતી નથી. મેં અલગ અલગ ગામના, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અલગ અલગ પંથકના જે ગ્રામ સેવકોને જે ગામની જવાબદારી આપવામાં આવી છે એવા 4 થી 5 ગ્રામ સેવકો સાથે મેં હમણાં થોડી વાર પહેલા જ ટેલિફોનિક ચર્ચા કરી, વાતચીત કરી અને તાગ મેળવ્યો કે હકીકત આ કેવી રીતે આખી સિસ્ટમ ચાલી રહી છે. તો સિસ્ટમ એ પ્રકારની છે કે કદાચ 5 દિવસ પછી તમારા ખેતરમાં જો સર્વે કરવા માટે આવશે, પાલાનો ઢગલો નહીં હોય, માંડવીના પાથરા નહીં હોય કે માંડવીનો ઢગલો જો ખેતરમાં નહીં હોય તો તમને સહાય મળવા પાત્ર નથી. આવું સ્પષ્ટપણે ભાજપે કીધું છે. એટલે આપણે ખેડૂતોએ બધાએ જાગૃત થવું પડશે. આ વિડીયો અલગ અલગ અનેક ખેડૂતો સુધી પહોંચાડજો જેથી કરીને ગામડાના ખેડૂતોને ખબર પડે. હજી સિસ્ટમ ભાજપને નથી ખબર, ભાજપે જે ગ્રામ સેવકોને ગોઠવા છે એમને નથી ખબર. તો આપણે તો નાના ખેડૂતો છીએ, ખેતી સાથે જોડાયેલા છે, ગામડાના ખેડૂતોને આ કોઈ ખબર નહીં હોય. એટલે આપ સૌને મારે વિનંતી કરવી છે કે આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડજો જેથી કરીને ખેડૂતોને ખબર પડે કે આ ભાજપની જે ટોળકી છેલ્લા 3 દિવસથી અલગ અલગ મંત્રીઓ
અમરેલી જિલ્લાના ધારાસભ્યો અલગ અલગ ગામડામાં જઈ અને પરિસ્થિતિના તાગમાં શું કર્યું? માંડવીનો પાથરો પડ્યો હોય એમાંથી એક પાથરામાંથી આમ એક ડાંગરો ઉપાડે અને આમ જોવે છે, ઓહો કે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, 5-10 ફોટા પાડી લે. શું આવી રીતે ખેડૂતોને સહાય મળી જશે? એટલે દોસ્તો, સમજવા જેવી વાત છે. જો તમારે સહાય જ કરવી હોય, ભાજપમાં જો એવી તાકાત હોય, ભાજપના નેતાઓમાં જો એવી તાકાત હોય, કૃષિ મંત્રી જીતુ વાઘાણીમાં તાકાત હોય, તો એમણે જાહેર કરી દેવું જોઈએ કે સમગ્ર ગુજરાતના દરેક ખેડૂતોને સહાય મળવા પાત્ર છે. પરંતુ સર્વેના નામે ક્યાંક ને ક્યાંક ઉલ્લુ બનાવવાની કોશિશ આ ભાજપની ટોળકી કરી રહી છે. એટલે આપણે બધાએ આ વાત સમજવી પડશે, વિચારવી પડશે અને આપણે આપણી રીતે જાગૃત થઈ અને આવનારા દિવસોમાં પરિવર્તન માટે સહભાગી થવું પડશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય કિસાન.